લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજરોજ ભાભર રાધનપુર હાઈવે પર સાંજના સમયે જોગણી માતાજીના મંદિરેથી સામે રતિલાલ રાવળના ભંગારના વાડામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ભંગારના વાડામાં શેડ નીચે રહેલ પ્લાસ્ટિક ચોપડા, પસ્તી સહિત અન્ય ચીજવસ્તુઓ બળીને ખાખ થતાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આગની ઘટના વાયુવેગે પ્રસરી જતા આજુબાજુમાં રહેતા લોકો સહિત નગરપાલિકાનો ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી પહોંચ્યો હતો. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવેલ હતી અને મોટા પ્રમાણમાં ભંગારના માલિકને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ભાભર મામલતદાર કચેરી ખાતે જે.સી. પરમાર તેમજ ભાભર પોલીસ સ્ટેશનના PSID ચૌધરી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બીજું સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ભંગારના વાડાના માલિકે મીડિયા સમક્ષ એવું પણ જણાવ્યું કે આગમાં લાગી નથી, લગાડવામાં આવી છે. મારી સમાજનો એક મારો સગો જે કોઈ અમારા વાડામાં આગ લગાડી હશે એના પર અમે લોકો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભરવાવ, થરાદ. શું ઘટના ઘટી છે તમારે અહીંયા? ઘટનામાં એવું તો મીડિયાના માધ્યમમાં કહું છું કે એક લગભગ 12 થી 1 ના ગાળામાં અમારે પાસે બાઇક હતો, અમારે માણસ સાથે હતો, હું હાજર નહોતો. એટલે એક ભાઈ અમારે રાવળ ભરતભાઈ ચતુરભાઈ રાવળ અમારી સમાજનો જ છે. એટલે બાઇક લઈ ગયો, એટલે કલાક 2 કલાક થોડીક આગા પાસે લેટ થઈ ગયો. અમારા માણસને પણ થોડોક અણબનાટ થયો. એટલે 4 વાગે મારા ફોન આવ્યો, મને કે તમે રેમ રહેજો કે વારો હગે એટલે તું કીધું મને ઘરે આવવા દે અને જે હોય તારો ફેસલો કરી દઈશ અને તું શાંતિ રાખજે. કે ના, વારો ન કહીશ, મારા બાપના પેલો કે હગાવ્યા વગર રહીશ નહીં. મૂકી તારો એવો તો શું ગુનો કર્યો છે મારા માણસે કે તું વારો હગાવવા માગેલો છે? તો મૂકી તું થોડી વાર જપી જા કે ના, કે હગાવ્યા વગર નહીં. મને આવતા 10 મિનિટ આપણે આવતા વારો હગાવી નાખ્યો. અંદાજે કેટલું નુકસાન છે તમારે? અંદાજે નુકસાન 3 થી 4 લાખનું છે. આ બાબતે તમે નગરપાલિકાના ફાયર સેફટીને, પોલીસને, મોહમ્મદાને કોઈ જાણ કરી? જાણ નહીં કરી. તો એ લોકો આવ્યા હતા? હા, તો શું સર્વે કરી ગયા? સર્વે કે જરૂર પડે તમે બોલાવજો, મેં આવશે એમ કીધું. ઓકે, ચલો. હા.